जो समाचार विगतवार गुजरातना आंगणे पहलीवार देशना तमाम राज्यों और केन्द्र शासित प्रदेशों पुलिस वड़ा और इंटेलिजन्स एजेंसीओना वडाओनी कॉन्फ्रेंसनो प्रारंभ थई रह्यो छे। आ कॉन्फ्रेंसमां देशनी आंतरिक सुरक्षा तेमज बाह्य आतंकवादी પડકારો सहितना प्रश्नों अंगे चर्चा करवामां आवशे। त्यारे कच्छना सफेद रણની ठंडीमां सलामती जवानोनो पहरो गुजरातना बोर्डरिंग विस्तारमां मजबूत बन्यो छे। आ कॉन्फ्रेंसमां भारतना वडाप्रधान नरेन्द्र मोदी 8 દિવસ सुधी रोकावाना छे। તેમની સાથે ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેવાના છે। આ કોન્ફરન્સ 20મી ડિસેમ્બર સુધી ચાલશે અને મહેમાનોને કચ્છ, કાઠિયાવાડી તેમજ ગુજરાતી સ્વાદનો લાભ મળશે। નરેન્દ્ર મોદી આજે બપોરે 2 વાગ્યાની આસપાસ ભુજના એરપોર્ટ પર આવી પહોંચશે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, કિરણ રિજિજુ અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ભુજમાં હાજર રહેશે। કચ્છના રણમાં સૌથી લાંબો રણોત્સવ યોજાઈ રહ્યો છે। ગુજરાતી સંસ્કૃતિ અને લોકગીતોનું મનોરંજન આ મહેમાનોને કાઠિયાવાડી ભોજન સાથે મળશે। श्रेष्ठ कामगीरी करनारा देशना 32 पुलिस अधिकारीओनुं सन्मान कराशे। गुजरातनुं वहीवटी तंत्र पण आ 3 દિવસ कच्छमां रोकाण करवानुं छे। मोदी माटे बुलेट प्रूफ टेન્ટ उभो करायो छे, જ્યારે વીવીઆઈપી લોકો માટે 260 થી વધારે ટેન્ટ ખડકી દેવામાં આવ્યા છે। કચ્છના રણોત્સવમાં આ દિવસો દરમિયાન પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 વાગ્યાની આસપાસ કચ્છ ખાતે આવી પહોંચશે। તેમનું સ્વાગત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરશે। एरपोर्ट पर शॉल ओढ़ाड़ीने वडाप्रधान नरेन्द्र मोदीનું સ્વાગત કરવામાં આવશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 400 થી વધારે ડેલિગેટ્સ તેમના પરિવાર સાથે અહીં ઉપસ્થિત રહેવાના છે। બીજી કોન્ફરન્સ આમ તો દિલ્હીમાં યોજાતી હોય છે, પરંતુ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ ખાતે આવનાર છે। તેમનો કચ્છ પ્રેમ વિશ્વમાં પ્રસિદ્ધ છે અને તેને લઈને આ કોન્ફરન્સને કચ્છમાં યોજવામાં આવી રહી છે। લઈને વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કે જેઓ શ્યામજી કૃષ્ણ વર્મા ટ્રસ્ટ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ છે તેમને આપશે। બપોરે 2 વાગે ભુજના એરફોર્સ સ્ટેશનમાં આ કાર્યક્રમ યોજાશે। જો કે સુરક્ષાના કારણોસર પત્રકારોને મોબાઈલ ફોન યુઝ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે। કચ્છના ધોરડોમાં ડીજી સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ડીજી સમિટ આજે સાંજે 4 વાગે ખુલ્લી મુકાશે। જો કે એ પહેલા ભુજ એરપોર્ટ પર તેઓ ખાસ વિમાનમાં ઉતરાણ કરશે અને અહીંથી ધોરડો જશે। જો કે ભુજ એરપોર્ટથી નજીકના એરફોર્સ સ્ટેશનમાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેશે। સાથે ગૃહમંત્રી રાજનાથસિંહ અને ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ અને હરિભાઈ ચૌધરી પણ સાથે રહેશે। આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માની જે સનદ છે બ્રિટનમાં તે પરત લાવ્યા છે અને તે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને એનાયત થશે। ત્યારબાદ સાંજે 4 વાગે ધોરડોમાં સત્તાવાર રીતે ડીજી સમિટ ખુલ્લી મુકાશે। 3 દિવસ સુધી ચાલનારા કાર્યક્રમમાં અલગ અલગ યોગા સાથે સાથે સુરક્ષા ઉપર ચર્ચા વિચારણા થશે। ખાસ કરીને જે આ સમિટનો મુદ્દો છે તે આઈએસ, ઘૂસણખોરી અને આતંકવાદ અને મહિલા સુરક્ષાને લગતો છે। સમગ્ર વિશ્વમાં ફરીવાર કચ્છ છે તે હાઇલાઇટ થવા જઈ રહ્યું છે। જો કે આ વખતે રણોત્સવ કે કોઈ પ્રવાસનનો કાર્યક્રમ નહીં, પરંતુ ડીજી સમિટનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ ભુજ એરપોર્ટ પર આવીને ત્યારબાદ ધોરડો જવાના છે અને 3 દિવસીય જે ડીજી સમિટનું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે ખાસ કરીને સુરક્ષા બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં બીએસએફ, નેવી અને એરફોર્સની પણ મદદ લેવામાં આવી છે। જો કે તેમની સાથે જે એસપીજી કમાન્ડો સહિતનું જે મુખ્ય સ્તર છે તે ખાસ બની રહેશે। ધોરડોની વાત કરીએ તો ત્યાં બુલેટ પ્રૂફ ટેન્ટ બનાવવામાં આવ્યો છે અને બાકીના જે 250 થી વધુ જે ડીજીઓ આવે છે તેના માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે।